આઈસીએઆઈ અમદાવાદ દ્વારા સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો, જેમાં અક્ષા મેમણ ઓલ ઇન્ડિયા રેન્ક 7, શુભમ મખેજા ઓલ ઇન્ડિયા રેન્ક 36 અને ધ્રુવાંગ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક 39. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો, જેમાં હેત પંચાલ ઓલ ઇન્ડિયા રેન્ક 39 આવ્યું હતું. સીએ ફાઇનલ પરિણામ વિશ્લેષણ સીએઆઈની WIRCની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ સુનિલ સંઘવી, ચેરમેન અમદાવાદ બ્રાન્ચ. આજ રોજ 11 જુલાઈએ આપણે સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું રિઝલ્ટ ડિક્લેર થયું છે. જો હું નંબર્સ આપું, પહેલા સીએ ફાઇનલની આપણે વાત કરીએ તો સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ્સ બોથ ગ્રુપ 19.88% રિઝલ્ટ આવ્યું છે. એટલે 100માંથી લગભગ 5મા ભાગના સ્ટુડન્ટ્સ બંને ગ્રુપ એક સાથે પાસ કરી અને સીએ બન્યા છે. એબ્સોલ્યુટમાં જો આપણે નંબર્સની વાત કરીએ તો 35,819 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયામાં સીએ થયા છે. પછી ગ્રુપ 1 અને ગ્રુપ 2 અમુક જણાએ એક ગ્રુપ બી આપ્યા હોય, બની શકે એમનું પહેલી વારનું એક ગ્રુપ હોય અથવા તો છેલ્લું બી એક ગ્રુપ હોય, તો છેલ્લું એક ગ્રુપ હોય તો સીએ થઈ ગયા હોય એ લોકો. તો ગ્રુપ 1નું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા 27.35% છે અને ગ્રુપ 2નું 36.35% છે, જે ગઈ ફેરી કરતાં ઘણું વધારે છે. અને જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં બી બોથ ગ્રુપ્સ 20.22%, જે ઓલ ઇન્ડિયા કરતાં થોડુંક વધારે છે અમદાવાદ.